નમસ્કાર. સમતાવાદી કબીરવાણીમાં આપનું સ્વાગત છે. કબીર સાહેબનો એક સુંદર દોહરો છે. કબીર સાહેબ કહે છે, ડર કરની ડર પરમ ગુરુ, ડર કરની ડર પરમ ગુરુ, ડર પારસ ડર સાર, ડરત રહે સો ઉબરે, ડરત રહે સો ઉબરે, ગાફેલ ખાવે માર. કબીર સાહેબે દોરાની અંદર ડર કહેતા જે ભય છે એનું સુંદર રીતે વિશ્લેષણ કરેલું છે. કબીર સાહેબ કહે છે કે ડર કરની મતલબ ડર રાખવો જોઈએ. શા માટે? કારણ કે ડર એ આપણા ગુરુ સમાન કામ કરે છે. કબીર સાહેબે દોરાની અંદર ડરને એક સકારાત્મક બળ કે શક્તિ, એક જાગૃતતા લાવનાર પરિબળ તરીકે કલ્પ્યો છે. ડર એ આપણા માટે ગુરુ સમાન કામ કરે છે. ડર કરની ડર રાખવો જોઈએ. જેવી રીતે ગુરુ આપણને પાપ, વ્યભિચાર, અનૈતિકતા તરફ જતા અટકાવે છે, સન્માર્ગે આપણને લઈ જાય છે, એમાં ડર કહેતા જે ભય છે એ પણ આપણને આવા અનૈતિક રસ્તાઓ છે, પાપ છે, વ્યભિચાર છે, ચોરી છે, એના તરફ જતા અટકાવે છે. કારણ કે ડરથી વ્યક્તિ પોતાની જે સામાજિક છબી છે ખરડાવવાથી એ ડરે છે. એટલે ડરને કબીર સાહેબે એક સકારાત્મક શક્તિ, એક જાગૃત તત્વ તરીકે અહીં ઓળખાવ્યું છે. જેવી રીતે આપણે કોઈ ટ્રાફિકથી ભરપૂર રસ્તો ઓળંગવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે કેટલા સાવચેત થઈએ છીએ, કારણ કે ડર છે અકસ્માત થવાનો. અને એ ડરને લીધે આપણે એકદમ સાવચેતીથી રસ્તો ઓળંગીએ છીએ અને હેમખેમ એ રસ્તો આપણે પાર કરીએ છીએ. પણ જે માણસ ગાફેલ બની અને બેફિકરાઈથી એ રસ્તો ઓળંગવાનો પ્રયત્ન કરે તો શું થાય? એ અકસ્માતનો ભોગ બને છે. બીજું એક ઉદાહરણ છે. કોઈ છાત્ર, કોઈ વિદ્યાર્થી 12 મહિના સુધી અભ્યાસ કર્યા પછી પરીક્ષાનો જ્યારે સમય આવે ત્યારે ખૂબ મહેનત કરી અને પરીક્ષા ખંડમાં એ પરીક્ષા આપવા માટે જાય છે. પણ એ ડરના લીધે એટલી બધી મહેનત કરેલી હોય છે. કેવી રીતે હું ટોપ રેન્કર બનું, કેમ હું મારા સ્વાધ્યાયથી વધારે માર્ક્સ લાવું, એનો ભય રાખી અને વર્ષભર એણે મહેનત કરી હોય છે. પરિણામ સ્વરૂપ એ વિદ્યાર્થી ખૂબ અવ્વલ રેન્કથી, સારા માર્ક્સથી પાસ થઈ જાય છે. પણ જે વિદ્યાર્થી ગાફેલ, બેફિકરાઈથી અભ્યાસમાં ધ્યાન આપ્યું ના હોય, એ જ્યારે પરીક્ષા આપે છે અને પછી એનું જ્યારે રિઝલ્ટ મેળવે છે ત્યારે રિઝલ્ટ એના માટે ખૂબ જ નાસીપાસ એની માનસિક હાલતને કરે એવું હોય છે. એટલે ડર એક શક્તિ તરીકેનું કામ કરે છે. પોઝિટિવ જે ભાવના છે એ ડરના લીધે જ ઉત્પન્ન થાય છે. આ ક્ષણે સંત તુલસીદાસનો પણ એક દોરો યાદ આવે છે. તુલસીદાસ એમ કહે છે, ભય બિન ભાવ ન ઉપજે, ભય બિન ભાવ ન ઉપજે, ભય બિન હોય ન પ્રીતિ, ભય બિન ભાવ ન ઉપજે, ભય બિન હોય ન પ્રીતિ, जब हृदय भय गया, जब हृदय भय गया,
મિટ્ટી સકલ રીતિ. તુલસીદાસ પણ એમ જ કહે છે કે તમારા હૃદયની અંદર જો ડર નથી તો તમારો જે ભાવ છે એ ભાવ પણ ભય વગર આવતો નથી. ભય બિન ભાવ ન ઉપજે. ભય વગર ક્યારેય ભાવ હોય. ભય બિન પ્રીતિ ન હોય. કહ્યું છે ને, ભય હોય તો જ ભાવ ઉત્પન્ન થાય. અને જો હૃદયમાં ભય નથી, ભાવ ઉત્પન્ન થતો નથી અને હૃદયમાંથી ભય ગયો તો તુલસીદાસજી કહે છે મિટ્ટી સકલ રીતિ. તો કબીર સાહેબ પણ આ દોરાની અંદર ભય રાખવાનું કહે છે. ભયને તો કબીર સાહેબ બે વિશેષણ, બે સંજ્ઞા આપે છે. એક ગુરુ અને બીજું પારસ. ગુરુનું કામ તો આપણે જાણ્યું કે ગુરુ એ આપણને સન્માર્ગે લઈ જાય છે. પાપ કે વ્યભિચાર કરતા, ચોરી કરતા, અનૈતિક રસ્તે જતા અટકાવે છે. એમ ભયનું પણ આ જ કામ છે. ભયનું એક બીજું કામ પારસમણી જેવું છે. પારસમણીની અંદર એ તાકાત છે કે કોઈ લોખંડને જો સ્પર્શ કરે ને તો લોખંડ પણ કાંચન બની જાય છે. એટલે ભય માણસને ખૂબ પોઝિટિવ શક્તિ આપે છે, સકારાત્મક શક્તિ છે. ભય આપણામાં એક પ્રકારનો વિશ્વાસ, આત્મવિશ્વાસ જગાવે છે. ભય એ આપણને સાવચેત કરે છે, સાવધાન કરે છે. જો ભય નથી તો પછી તમે ગાફેલ બની અને તમારા પોતાના માટે જ ઘણું બધું અહિત કરી નાખો છો. એટલે કબીર સાહેબ કહે છે કે ભય હોવો જોઈએ. ભય વગર તમારામાં આત્મવિશ્વાસ આવશે નહીં, તમે સાવચેત બનશો નહીં. એટલે કબીર સાહેબ કહે છે ડરત રહે સો ઉભરે. જે ડરે છે એ આફતમાંથી, અનિતિમાંથી, દુર્ઘટનાથી ઉભરી જાય છે, બચી જાય છે. પણ જે ગાફેલ બને છે, ગાફેલ રહે છે, કોઈ ભય રાખતું નથી, એ માર ખાઈ જાય છે. અને ભય કોને હોય? ભય એ હંમેશા જે જાગૃત છે, જે બુદ્ધિમાન છે, જે હોશિયાર છે, બુદ્ધિજીવી છે ને હોય. તમે ક્યારેય પાગલ ગાંડા માણસને ભયભીત થતો જોયો છે? એ ભયમાં નથી હોતો. ભય હંમેશા બુદ્ધિમાન જે હોય છે, બુદ્ધિજીવી જે હોય છે, ડાયો માણસ હોય એને જ ભય હોય. તો આ ભય આજના જમાનામાં, પ્રવર્તમાન સમયમાં ખૂબ જ એની પ્રસ્તુતતા વધી ગઈ છે. કારણ કે જ્યારે કોઈ પણ માણસ પોતાનું ઉત્તરદાયિત્વ, નૈતિકતા અથવા તો અનુશાસનનો ભય રાખતો નથી ત્યારે સમાજમાં ખૂબ મોટી અવ્યવસ્થા સર્જાય છે. એટલે ભયથી માણસ અનુશાસિત બને છે. ભયથી સમાજ વ્યવસ્થા જે છે એ જળવાઈ રહે છે. એટલે ભય હોવો જોઈએ. આજના જમાનામાં, પ્રવર્તમાન સમયમાં પણ ભય એ પ્રાસંગિક છે. તો કબીર સાહેબના દુઆથી આપણે આજની વાત પૂરી કરીએ. ડર કરની ડર પરમ ગુરુ. ડર કરની ડર પરમ ગુરુ. ડર પારસ ડર સાર. ડરત રહે સો ઉભરે. ડરત રહે સો ઉભરે. ગાફેલ ખાવે માર. ગાફેલ ખાવે માર. ધન્યવાદ.